નમસ્કાર, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર. આનંદીબેન સરકારના પ્રથમ બજેટમાં શિક્ષણ, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે વિવિધ યોજનાઓ. 570 કરોડની પુરાંતવાળા બજેટમાં 422 કરોડની કર રાહતો સામે 314 કરોડનો નવો કર બોજ. કચ્છમાં નર્મદાના સિંચાઈના નીર પહોંચાડવા અંગે કોઈ વિશેષ જોગવાઈ નહીં. પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહે બજેટને કચ્છ માટે ગણાવ્યું આઘાતજનક. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં થયેલા 895 મોત સંદર્ભે રાજ્યનું આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું. જામનગરના 6 વરિષ્ઠ તબીબોની ટીમ જીકેની મુલાકાતે. વિવિધ પાસાની સમીક્ષા કરી તૈયાર કરાશે રિપોર્ટ. કૌટુંબિક વિવાદમાં 2011માં યુવકની હત્યા કરનારા આરોપીને ભુજની કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. અન્ય 4 આરોપીને આર્થિક દંડ ફટકારી છોડી મૂક્યા. વાહનોના મનપસંદ નંબર મેળવવાની હોડમાં નવડાના સ્થાને સાતડાએ માર્યું મેદાન. 4 સત્તા માટે 4 સાતડાના દામ ઉપજ્યા. આરટીઓને કુલ 2,20,000ની આવક. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારનું પ્રથમ બજેટ નાણામંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં રજૂ કર્યું હતું. 570 કરોડ 85 લાખ રૂપિયાની પુરાંત દર્શાવતા બજેટમાં વેટમાં 322 કરોડની રાહત અપાઈ છે. તો એસટીના બસ ભાડામાં 10% ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેથી એસટી બસ ભાડામાં ઘટાડો થશે. સરકારે નર્મદા યોજનાના વિસ્તરણના વિવિધ કાર્યો માટે 9,000 કરોડની ફાળવણી કરી છે. તો કૃષિ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે 4,358 કરોડની જોગવાઈ કરાઈ છે. ગ્રામીણ વિકાસ માટે 2,311 કરોડ, સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે 13,035 કરોડ, ઉદ્યોગ અને ખનિજ માટે 2,223 કરોડ, વાહન વ્યવહાર વિભાગ માટે 5,638 કરોડ, સંદેશા વ્યવહાર માટે 761 કરોડ, ઉર્જા વિભાગ માટે 5,097 કરોડ, મનરેગા માટે 696 કરોડ, આંગણવાડીઓના બાળકોના પોષણક્ષમ આહાર માટે 947 કરોડ, દરિયાઈ ધોવાણ અટકાવવા 207 કરોડ, સૌની યોજના માટે 1296 કરોડ, નિરાધાર મહિલાઓ માટે 160 કરોડ, પશુ સ્વાસ્થ્ય માટે 20 કરોડ, સર્વ શિક્ષા અભિયાન માટે 1,356 કરોડ, પોલીસ તંત્રના આધુનિકરણ માટે 122 કરોડ, ગ્રામીણ વિકાસ માટે 2,311 કરોડ, ડેરી વિકાસ માટે 365 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારે મત્સ્યોદ્યોગ માટે 87 કરોડની જોગવાઈ કરી છે. બજેટની મુખ્ય હાઇલાઇટ જોઈએ તો 100 કરોડના ખર્ચે 8 સરકારી યુનિવર્સિટીઓનું આધુનિકરણ કરાશે. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ બમણી કરાઈ છે. સરકારે 100 નવા વીજ સબસ્ટેશન ઊભા કરવાનું આયોજન કર્યું છે. 100 નવા ગુર્જરી એમ્પોરિયમ ઊભા કરાશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 30,000 રૂપિયા ટ્યુશન સહાય પેટે અપાશે. આઈટીઆઈના વિદ્યાર્થીઓને એસટી બસની મુસાફરીમાં કન્સેશન અપાશે. તો આંગણવાડીઓની કાર્યકરોના માસિક વેતનમાં 500 રૂપિયા અને હેલ્પરના પગારમાં 300નો વધારો કરાયો છે. તો સ્વામી વિવેકાનંદ રોજગાર યોજના હેઠળ 3 લાખ યુવાનોને રોજગાર આપવા બજેટમાં જોગવાઈ કરાઈ છે. 1 લાખ નવા ઉદ્યોગો ઊભા કરવાનું સરકારે આયોજન ઘડ્યું છે. નાણામંત્રી સૌરભ પટેલે આજે 422 કરોડની રાહતો આપી છે અને 314 કરોડનો નવો બોજો લાદ્યો છે. વેટમાં 200 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીમાં 34 કરોડ અને મોટર વાહન વેરામાં 80 કરોડનો વેરો લાદ્યો છે. જ્યારે તેમણે વેટમાં 322 કરોડ અને પેસેન્જર ટેક્સમાં 100 કરોડની રાહત આપી છે. તેમણે કેબલ ટીવી, મનોરંજન ટીવી વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજ્યોને આપી છે. ટેક્સ ક્રેડિટમાં 1%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઉતારૂ વેરો 17.5% ઘટીને 7.5% કરવાની દરખાસ્ત કરી છે. ગૃહ વપરાશ માટેના એલપીજીને વેરા મુક્તિ આપવામાં આવી છે. એસટીની ટિકિટના વેરામાં 10%નો ઘટાડો થશે. સૌરભ પટેલે આંતરરાજ્ય વેચાણોમાં વપરાયેલ માલની રાજ્યોમાંથી કરવામાં આવેલ ખરીદી પરની ટેક્સ ક્રેડિટ 2%ને બદલે 1% ઘટાડવાની દરખાસ્ત કરી છે, જેનો અમલ તારીખ 1 ઓક્ટોબર 2014થી થશે. બજેટમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, આંગણવાડીઓ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. જોકે કચ્છના પ્રાણ પ્રશ્ન સમાન નર્મદા યોજના માટે બજેટમાં વિશેષ કોઈ જોગવાઈ ન કરાઈ હોવાનું જણાવી પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહે બજેટને નિરુત્સાહી અને કચ્છ માટે આઘાતજનક ગણાવ્યું હતું. બજેટ જે છે ને એ તદ્દન નિસ્તેજ બજેટ કહેવાય કે પ્રજાએ અમને ખોબે મત આપ્યા પછી પ્રજાને કોઈ રાહત આપી નથી. સામાન્ય રીતે પેટ્રોલિયમ કે એની અંદર રાહત આપી શકાવો તે નથી આપી.
અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ઉપર જેને કચ્છની અંદરના આ બધા ટ્રકોવાળાને કોમ્પિટિશન છે, એક ટ્રક ઉપરનું 1500 રૂપિયાનું ઓછામાં ઓછું ભારણ વધે એવી દરખાસ્ત છે. અને વેટની અંદર પણ સૌથી વધુ બોજો જો કોઈનો આવતો હોય તો આપણા કચ્છ ઉપર આવે છે, કારણ કે વેટની અંદર આપણે 2% વસ્તી આપણે કચ્છની છીએ, તો રાજ્યની તિજોરીમાં 10% વેટ આપણે ત્યાંથી જાય છે કરીને. પર વર્ષે 30 કરોડ રૂપિયાનો વેટ રાપર ભરે છે. પેટ્રોલિયમના વપરાશના એક આંકડા લઈએ તો ઝરપડા ગામ જે છે ને એ લગભગ 1 કરોડ રૂપિયા વેટ ભરે છે. એમણે સૌરાષ્ટ્રનો સૌનીનો ઉલ્લેખ કર્યો વરસાદી પાણી સાચવવા માટેનો, કચ્છનો ઉલ્લેખ સુધા નહીં કર્યો. નર્મદાના જે નહેરોના કામ છે એની અંદર તો ચાલુ કામો માટે એમણે ફાળવ્યા છે પૈસા કરીને. નર્મદાનું દરિયામાં વહી જતું પાણીનો ઉલ્લેખ સુધા નથી કર્યો છે એમણે. 10 લાખ એકર ફૂટ પાણી જે આવવાનું છે, પાણી સાચવવા માટેની જગ્યા આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. હવે એમાં રાપરનું તળાવ હોય કે ખરીદનું તળાવ હોય કે ત્યાં મોરકુબાથી આગળ જ્યાં લઈ જવાનું છે પાણી કે ગોયલા સુધીનું, આ તમામ પાણી લઈ જવા માટેનું જે ટેકનિકલ રિપોર્ટનો એમણે સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલો છે. તો આ પાણી લઈ જવા માટેનું બજેટની જોગવાઈ તો હોવી જોઈએ ને. ગયા વખતે 27 કરોડ રૂપિયાની જોગવાઈ હતી. તો ભુજના વિવિધ વેપારીઓ અને ચેમ્બરના પ્રમુખે તેમની પ્રતિક્રિયા કંઈક આમ જણાવી હતી. અમુક જગ્યાએ વેટમાં વધારો કરવામાં આવ્યું છે, પણ ચેમ્બરની ભુજ ચેમ્બરની ઘણા સમયથી લડત ચાલુ હતી અને ઘણી માંગ હતી. આપણે લાસ્ટમાં વેટ કમિશનર, નાણાપ્રધાન દરેક જગ્યાએ રજૂઆત કરી હતી કે આંતરરાજ્યમાં જે માલ ખરીદ કે વેચાણ કરવામાં આવે છે એની અંદર 2% વધારાનો વેરો લેવામાં આવે છે. એ ખરેખર માત્ર ગુજરાતની અંદર છે અને એના કારણે ગુજરાતના વેપારીઓને હરીફાઈમાં ટકવું બહુ મુશ્કેલ પડે છે બીજા રાજ્યોમાં માલ વેચાણમાં કે ખરીદીમાં. અને એ વાત આજે સૌરભભાઈએ પણ પોતાના પ્રવચનમાં સ્વીકારી કે જે વધારાનો 2% ટેક્સ છે એના કારણે વેપારીઓને મુશ્કેલી પડવામાં આવે છે. અને એ ટેક્સ જે છે એ ચેમ્બરની જે રજૂઆત હતી એ ટેક્સ ઘટાડી 2% ઘટાડીને 1% ટેક્સ ક્રેડિટ આપવામાં આવી છે. એટલે એ એક સારો પગલો ગણી શકાય. આનંદદાયક તો સૌથી મોટી પરિસ્થિતિ એ છે કે જે આપણે આંતરરાજ્ય જે ટેક્સ લાગુ હતો એમાં થોડો એ લોકો ઘટાડો લઈ આવે, એના કારણે આ વસ્તુ 2% ઘટાડો કર્યો, એના કારણે સારી પરિસ્થિતિ પેદા થઈ. બીજું બજેટમાં આજે કૃષિને લગતું જે છે એ ખૂબ સરસ છે. પહેલેથી જ એ લોકોની એવી ઈચ્છા હતી કે કૃષિને આપણે મજબૂત કન્ડિશનમાં લેવીને એના તરફ એ લોકો પગલાં ભરી રહ્યા છે. આ ગુજરાતના બજેટ બહુ વિકાસશીલ લાગે છે. એમાં જે કિસાનોને જે ફાયદો આપ્યો છે એ બહુ સરસ છે, ને જે નાના ઉદ્યોગો માટે આપ્યું છે એ પણ સરસ છે. વિકાસશીલ બજેટ આપ્યું છે આપના આનંદીબેન પટેલે. અને આ જે બજેટ જે રજૂ થયું એમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળ્યું છે, કૃષિને પણ પ્રોત્સાહન મળ્યું છે, નાના ઉદ્યોગોને પણ ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના લીધે બજેટ એકંદરે સમતોલપણું કહી શકાય. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં 895 દર્દીઓના મોત થયાના મુદ્દાને રાજ્યના આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધો છે. જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયાના 1 વર્ષના ટૂંકા ગાળામાં આટલા બધા દર્દીઓના મોત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે જામનગરની જીજી હોસ્પિટલ અને MP શાહ મેડિકલ કોલેજના 6 વરિષ્ઠ તબીબોની એક ટીમ ભુજમાં તપાસ માટે મોકલી છે. તબીબોની આ ટુકડીએ જીકે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મુલાકાત કરી હતી. 1 વર્ષમાં થયેલો મોતનો આંકડો ચોંકાવનારો હોવાનું જણાવી ટીમના સભ્ય ડોક્ટર હેમાંગ આચાર્યએ કહ્યું હતું કે પૂરતી તપાસ બાદ જ કોઈ નિષ્કર્ષ પર આવી શકાય. આ ટીમ કયા રોગના દર્દીઓના મોત થયા, હોસ્પિટલમાં ભરતી થયા બાદ કેટલા સમયમાં મોત થયા, હોસ્પિટલની સુવિધાઓ, તબીબોની સંખ્યા, ઉપલબ્ધ સેવાઓ વગેરેની સમીક્ષા કરશે. 6 ડોક્ટરોની ટીમમાં વિવિધ ફેકલ્ટીના વરિષ્ઠ તબીબોનો સમાવેશ થાય છે.
છેલ્લા થોડા વખતમાં ભુજના 500 ઉપર વધારે મૃત્યુનો આંક જોવા મળ્યો છે, જે થોડોક ચોંકાવનારો કહેવાય. એ સંદર્ભમાં જામનગરથી અમે 6 ડૉક્ટરોની ટીમ આવેલી છે, જેમાં પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના ડૉક્ટર સાહેબ, ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટર સાહેબ, મેડિસિનના ડૉક્ટર હું, પછી પેથોલોજીસ્ટ આવેલા છે અને બીજા આરએમઓ સાહેબ પણ આવેલા છે. એટલે અમે લોકો આ બધા કેસની છાનબીન કરશું, રેકોર્ડ લેશું અને એમાં જો એમાં કંઈ દેખાશે તો એ પ્રમાણે અમારે આગળ શું પગલાં લઈ અને કચ્છ ભુજના લોકોનું આરોગ્ય કેવી રીતે વધારે સારી રીતે સુખાકારીપૂર્વક રહી શકે એને માટેના બધા ઉપાય સૂચવશું. બસ આ સિવાય અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, ડાક્ટર સાહેબોની સંખ્યા કેટલી છે, કેટલા દર્દીઓ રોજના દાખલ થાય છે, કેટલા ઓપીડીમાં સારવાર લે છે, એની સામે ડૉક્ટરોની શું સંખ્યા, બરાબર ને, એ બધું નક્કી કર્યા પછી નક્કી થઈ શકે કે ભાઈ અને પૂરેપૂર સઘન પ્રકારની સારવાર મળે છે કે નહીં તે પણ જોશું. કચ્છની યુવતીના જાસૂસી પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરતી કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની અરજીમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શર્મા વિરુદ્ધ ગુજરાત સરકારે સીલબંધ કવરમાં મોકલેલો પત્ર ખોલવા નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે કોર્ટને પાઠવેલા પત્રમાં શર્માને કેટલીક પરિણીત મહિલાઓ સાથે શારીરિક સંબંધો હતા તેનો સિલસિલાબદ્ધ ચિતાર રજૂ કરાયેલો છે. તો શર્માને તેના તાબાની મહિલા કર્મચારીઓ અને મિત્રો પરિચિતોની પત્નીઓ સાથે પણ અનૈતિક સંબંધો હતા તેનો પણ વિસ્તૃત ચિતાર છે. શર્માની લંપટતાના કારણે જ યુવતીના પિતાએ રાજ્ય સરકારને તેના પર નજર રાખવા વિનંતી કરી હતી. તે મુદ્દો પત્રમાં સરકારે રજૂ કર્યો છે. એટલું જ નહીં, શર્માએ હવાલા દ્વારા અમેરિકામાં કરોડો રૂપિયા મોકલ્યા હોવાનો પણ પત્રમાં આરોપ કરાયો છે. તો શર્મા પાસે મોટા પાયે બેનામી મિલકતો હોવાનો પણ તેમાં આરોપ કરાયો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો સીલબંધ પત્ર શા માટે ખોલીને વાંચવો ન જોઈએ તેવો તર્ક રજૂ કરી વધુ સુનાવણી ઓગસ્ટના બીજા સપ્તાહમાં નિયત કરી છે. આ તરફ પત્રમાં કરાયેલા આરોપોને વેરભાવનાની પરાકાષ્ઠારૂપ ગણાવી મોદીના કારણે જ બદનામી ભર્યા આરોપ લગાવાયા હોવાની શર્માએ પ્રતિક્રિયા આપી છે. બુલેટિનમાં વધુ સમાચારો આગળ પણ જોઈશું, પણ તે પહેલા નાનો વિરામ.